નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો આજનો વિડીયો આપણો થનારો છે એનએમએમએસની પરીક્ષા માટેના થોડાક આઈએમપી પ્રશ્નો વિષય વિજ્ઞાન માટેના। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આ વિડીયો એક ક્વિઝ સ્વરૂપે રહેવાનો છે કે જેમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। જો તમને જવાબ આવડે તો તમે ફટાફટ કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો। તો ચાલો પહેલો પ્રશ્નની વાત કરીએ। તો નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? ઓપ્શન અંદર આપેલા છે મનુષ્ય, દેડકો, યીસ્ટ કે વંદો। તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન સી, યીસ્ટ। આગળનો પ્રશ્ન જોઈએ। અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન આપેલા છે ત્વચા, શ્વસન છિદ્રો, શ્વાસનળી કે પછી ફેફસા। તો આનો સાચો જવાબ આવવાનો છે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે। આગળનો પ્રશ્ન છે માછલી શાના દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન આપી દીધા છે શ્વસન છિદ્રો, શ્વાસનળી, ત્વચા કે પછી ઝાલર। તો આનો સાચો જવાબ આવવાનો છે કે માછલી ઝાલર દ્વારા શ્વસન કરે છે। આગળનો પ્રશ્ન છે વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? ઓપ્શન તમને આપેલા છે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન કે પછી હાઇડ્રોજન। આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન બી, ઓક્સિજન। આગળનો પ્રશ્ન છે કોષમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, જારક શ્વસન કહેવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે દેડકો શેના દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન આપેલા છે ઝાલર, શ્વસન છિદ્રો અને શ્વાસનળી, શ્વસન છિદ્રો અને ફેફસા કે પછી ત્વચા અને ફેફસા। તો આનો સાચો જવાબ આવશે ત્વચા અને ફેફસા। આગળનો પ્રશ્ન છે ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે કેટલીક વાર સ્નાયુઓ ખેંચાઈ જાય છે। આમ થવા પાછળનું કારણ કયો પદાર્થ બનવાને લીધે છે? ઓપ્શન આપેલા છે આલ્કોહોલ, લેક્ટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ કે પછી ગ્લુકોઝ। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લેક્ટિક એસિડ બનવાને લીધે થાય છે। તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે। આમાં આપણે થોડાક પ્રશ્નોની વાત કરી। તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે। સાથે જ આવનારા વિડીયોમાં આપણે 2024માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન પણ કરવાના છીએ। તો એ વિડીયો તમને મળી રહે એટલા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ વિડીયોને પહોંચાડજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરતા જજો। તો મળીએ છીએ આગલા પેપર સોલ્યુશનના વિડીયોમાં।